એક બાજુ વડોદરામાં બોટકાંડને ગણતરીના દિવસો થયા છે, જેમાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે અને આવી પરિસ્થિતિની વચ્ચે વધુ એક બેદરકારી, કેમ કે પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના 62 જેટલા બાળકો પ્રવાસે જાય છે, પોરબંદર ગયા અને આ પોરબંદરનો વિડીયો આપ જોઈ લો। વિડીયોમાં સામે આવ્યું છે કે પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફટી વિના દરિયા કિનારે છે। બાળકોને મોકલવા જોઈએ પ્રવાસે, એનાથી ઘણું શીખવા મળે છે, પણ આ નાના ભૂલકાઓ છે। બોટકાંડ આપણે જોયું છે, ગમે ત્યારે પાણી આમથી આમ આવી શકે છે, તો બાળકોને સુરક્ષિત જગ્યા પર રાખવા જોઈએ। આમાં જિમ્મેદારી કોની બને છે? શું પ્રાથમિક શિક્ષણાધિકારી આ મામલે તપાસના આદેશ આપી દીધા છે? સાથે જ બેદરકારી દાખવનાર શિક્ષકો સામે અથવા સ્કૂલ સંચાલકો સામે શું કાર્યવાહી થશે? અમારી પ્રાથમિક શાળામાંથી છોકરાઓને ટૂરમાં લઈ પોરબંદર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં દરિયા કિનારે નાહવા લઈ ગયા, ફરવા માટે લઈ ગયા હતા અને એનો વિડીયો વાયરલ થયો છે। અગાઉ આવી ઘટના બની છે અને ફરી આવી મોટી દુર્ઘટના ના સર્જાય એના માટે સ્કૂલ દ્વારા સેફટી પણ નથી રાખવામાં આવી, પરંતુ અમે શિક્ષકો સાથે વાર્તાલાપ કરીને ફરી આવું ખોટું ના થાય અને સેફટી સાથે ફરી પ્રવાસ લઈ જાય એવો પ્રયત્ન કરીશું। પાદરા તાલુકાના સાદરા ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે તે 2 દિવસનો પ્રવાસ છે તે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થવા પામ્યો છે, જેને લઈને શિક્ષણ વિભાગ પણ હાલ હરકતમાં આવ્યું છે। કુલ 62 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેઓને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા, જે દરિયા કિનારે છે તે વિદ્યાર્થીઓ સેફટી વગર છે તે ત્યાં પ્રવાસ ગયા હોય તે પ્રકારની જે વિડીયો વાયરલ થવા પામ્યો છે। આપ આચાર્ય છો, કયા પ્રકારની મંજૂરી લેવામાં આવી? નમસ્કાર, હું સાદરા પ્રાથમિક શાળા આચાર્ય પટેલ નિખિલ કુમાર રમેશભાઈ। 28 તારીખ સવારે અમે પ્રવાસે નીકળ્યા હતા 7 વાગે સવારે અને 24 તારીખે અમે સરકારશ્રીની તાલુકા જિલ્લા કક્ષાએથી પરમિશન લીધેલી છે અને 31 તારીખે અમે પરત આવવાના છીએ। એ પ્રમાણે પરમિશન પ્રમાણે અને બાળકોની સલામતી અને તમામ સાધનિક કાગળો સાથે અમે પ્રવાસ કર્યો છે અને જે કોઈ વિડીયો વાયરલ થયો છે એ બાબતે અમને પણ સોશિયલ મીડિયા દ્વારા ખબર પડ્યો છે, એટલા માટે એ વિડીયોમાં કદાચ સમગ્ર જનતાએ જોયો છે તો વિડીયોમાં એવું કોઈ અનિચ્છનીય બનાવ બને કે બાળકોને સલામતી ના રહે એવું કોઈ છે નહીં। અમારા શિક્ષકો જે સાથે હતા, હું પોતે આચાર્ય તરીકે ત્યાં હાજર હતો, અમે ત્યાં બાળકોને ત્યાં આગળ કિનારા આગળ ઊભા હતા। અને બીજું કે પ્રવાસમાં દરિયા કિનારો, પર્વત, ભૌગોલિક સ્થળો એ બધો શિક્ષણનો એક ભાગ છે। સરકારે જ કીધું છે કે શૈક્ષણિક પ્રવાસ કરાવવો જ જોઈએ, તો બાળકોની સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં વેગ મળે। તો એના એક ભાગરૂપે અમે દરિયા કિનારો હતો ત્યાં બાળકોને દરિયા કિનારાની સરહદ, દરિયા કિનારામાં મીઠું પાણી, એના જીવજંતુ, એ તમામ વસ્તુથી એમને અવગત કરવા માટે કિનારા પર લઈ ગયા હતા। બાળકો સાથે અમે હતા, બાળકો એકલા નહોતા, બાળકોને ત્યાં નવડાયા નથી, બાળકો મોજું આવે એટલે પાણીના પગ પલળ્યા છે અને ત્યાં કેટલાક બાળકો પાણી જોઈને કદાચ નીચે બેઠા હશે, બાકી પલળવા કે નવડાવવું એવો હેતુ બાળકોનો પણ નહોતો ને અમારો પણ નહોતો, કારણ કે હમણાં જ જે વડોદરામાં બનાવ બન્યો છે અનિચ્છનીય કે જે દુઃખદ ઘટના છે, તો એના આધારે અમે બી ટૂંક સમયમાં પ્રવાસ લઈ જતા હોઈએ। એક આચાર્ય તરીકે મારી જવાબદારી છે, મારા શિક્ષકોની પણ જવાબદારી છે કે અમે ખૂબ જ સાવચેતી રીતે પ્રવાસ પૂર્ણ કર્યો છે અને અમારા બાળકો પણ પાછા આવી ગયા છે। એમ કે બીજું કે દરિયા કિનારો એક શિક્ષણનો ભાગ છે, એટલા માટે ઊંડાઈમાં નથી લઈ ગયા, દરિયાના કિનારે બાળકોને એની સમજ આપવી દરિયા માટેની એ વસ્તુ યોગ્ય છે, એટલા માટે અમે કિનારા પર જ છીએ। બાળકોને નવડાયા નથી કે બાળકોને ઊંડાઈમાં લઈ પણ નથી ગયા, અમે અગાઉના આગળના ભાગમાં જ છીએ, છીછરા ભાગમાં જ છીએ। સાથે નિયમ પ્રમાણે અમે 4 શિક્ષકો ગયા છે, મહિલા શિક્ષક પણ અમારી સાથે હતા। નિયમ પ્રમાણે તમામ તકેદારી અમે સાથે રાખી છે, શાળા સલામતી, બાળકોની ફર્સ્ટ એડ બોક્સ કંઈ વાગી જાય એની બધી સલામતી અમારી સાથે ગયા છે। 20 મુદ્દા છે, 20 મુદ્દાને પૂરેપૂરા અમે અનુસરવાનો પ્રયત્ન કર્યો છે અને અમે અનુસર્યા જ છીએ। એટલે ચોક્કસથી આ હતા જે શાળાના આચાર્ય, તેઓનું સ્પષ્ટપણે જણાવવું છે કે તેઓ દ્વારા તમામ સેફટી તેમજ તમામ તકેદારી સાથે તમામ વિદ્યાર્થીઓને તે પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર બાબતે છે તે તેઓ દ્વારા જે હાલ છે તે ખુલાસો કરવામાં આવ્યો છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા। પાદર તાલુકાના સાદરા ગામનો વિડીયો છે। શાળાને પ્રવાસ માટેની સંપૂર્ણ સલામત રીતે પ્રવાસ થાય, વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તે માટેની યોગ્ય ચકાસણી કરીને આયોજન કરવાની સૂચના આપેલ હતી। એ ઉપરાંત કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ અંગેની પણ સંપૂર્ણ કાળજી રાખવાની કહેલ હતું। એ ઉપરાંત બાળકોને પ્રવાસમાં વધારે ઊંચાઈવાળા
ઊંડા પાણીવાળા તેમજ જોખમી સ્થળોનો પ્રવાસમાં સમાવેશ કરવામાં આવશે નહીં એવી શરતે મંજૂર આપેલ હતી. તપાસના આદેશ આપી દીધા છે અને જરૂર જણાય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.